હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, ચૈત્ર મહિનો એટલે ખરેખર તો હિન્દુ મહિનાઓ પ્રમાણે કેલેન્ડરનો નવા વર્ષની શરૂઆતનો મહિનો, અને આ મહિના દરમિયાન આપણે લોકોએ કેવી સ્વાસ્થ્યને લગતી તકેદારીઓ અને કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને આ મહિના દરમિયાન આપણે લોકો સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત જળવાઈ રહીએ। ઘણા લોકો તો ચૈત્રી નવરાત્રી દરમિયાન ઉપવાસ પણ કરે છે અને તેનું મહત્વ શરીર માટે પણ જાણે છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો એ જ ચર્ચા કરવાના છીએ કે આ મહિના દરમિયાન કેવી વસ્તુઓ છે તેનું સેવન કરવું જોઈએ, તેને ખાવી જોઈએ, અને કઈ વસ્તુઓ છે તેને ન જ ખાવી જોઈએ કે જેથી કરીને આ મહિના દરમિયાન આપણે લોકો તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકીએ। તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, પહેલાં તમને લોકોને કહી દઉં તો શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થાય છે, તે બંનેને સાંકળતો મહિનો એટલે ચૈત્ર મહિનો। હવે આ મહિના દરમિયાન તમે લોકોએ જોયું છે કે ખરેખરમાં તો તડકો છે તે ધીમે ધીમે વધવા લાગ્યો છે અને તેના પરિણામ સ્વરૂપે શરીરમાં પરસેવો ઉત્પન્ન થવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। મિત્રો, ખરેખર તો આ પરસેવા દ્વારા શરીરની આંતરિક શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે। હવે પરસેવો છે તેમાં સોલ્ટ હોય છે, મીઠું હોય છે, અને એટલા માટે જ આ મહિના દરમિયાન તમારે લોકોએ મીઠાવાળો ખોરાક, તેની સાથે મસાલાવાળો ખોરાક અને તેની સાથે વધારે તળેલો એટલે કે તૈલીય ખોરાક છે તેનું સેવન ન કરવું જોઈએ। જો આ વસ્તુઓ ખાશો તો તેનાથી શરીરની આંતરિક શુદ્ધિકરણની પ્રક્રિયા અટકી જશે અને શરીરની સફાઈ યોગ્ય રીતે નહીં થઈ શકે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ અથાણા છે તેને સંપૂર્ણપણે અવોઇડ કરવા જોઈએ, ન ખાવા જોઈએ, કારણ કે અથાણા પણ તમે જાણો છો એ પ્રમાણે મીઠું, મસાલા અને તેલથી તરબોળ હોય છે, માટે તેનાથી પણ આપણે લોકોએ આ સમયગાળા દરમિયાન દૂર રહેવાનું છે। અહીં તમે આ સમય દરમિયાન જો તમને યોગ્ય લાગે તો તમે દિવસમાં 3 વાર ભોજન કરો છો, તેમાં 1 થી 2 વાર ઘઉંનું રિપ્લેસમેન્ટ એટલે કે ઘઉંના બદલે તમે લોકો જુવારનું સેવન કરી શકો છો। જુવાર છે તે આ સમયગાળા દરમિયાન ઉત્તમ અને શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવેલો છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં આગળ તો આ સમયગાળા દરમિયાન પ્રમાણમાં હળવા અને સરળતાથી પચી જાય તેવા શાકભાજીનું સેવન આપણે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ, જેમ કે ગલકા છે, તુરિયા છે, કારેલા છે, ટીંડોળા છે, કોળું છે, પરવળ છે। આ એવા શાકભાજી છે કે જે મોટા ભાગે વેલા પર થતા શાકભાજી છે અને આનું પાચન ખૂબ જ સરળતાથી થઈ શકે છે। જ્યારે વાત કરવા જાઉં તો દાણાદાર શાકભાજી છે તેનું સેવન આ મહિના દરમિયાન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી પાચનની ગડબડ છે તે થઈ શકે છે। સાથે મિત્રો, ડેરી પ્રોડક્ટ, દહીં છે, છાશ છે, દૂધ છે, માખણ છે, પનીર છે, આ વસ્તુઓને શક્ય હોય તો અવોઇડ કરવી જોઈએ, તેનાથી આપણે લોકોએ દૂર રહેવાનું છે। હા, આ વસ્તુઓમાંથી બનેલી અમુક પ્રોડક્ટ છે, અમુક વસ્તુઓ છે તેનું સેવન કરી શકાય, જેમ કે વાત કરવા જાઉં તો દૂધ છે તેમાં તમે ખાંડ ઉમેરો છો અને ચોખા ઉમેરો છો તો તે ખીર બની જાય છે। આ ખીરનું સેવન તમે લોકો રોટલી સાથે ચોક્કસથી કરી શકો છો, કારણ કે આ સમયગાળો એવો સમય હોય છે કે જ્યારે શરીરમાં મધુર રસ જશે, મીઠો રસ જશે તો તેનાથી આપણા શરીરને ચોક્કસથી ફાયદો થશે, માટે આ વસ્તુનું સેવન કરી શકાય છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું, તમે વહેલી સવારે ઉઠો છો ત્યારે ભૂખ્યા પેટે જ થોડું પાણી પી અને ત્યારબાદ ભૂખ્યા પેટે જ તમે લોકો લીમડાના પાન, જી હા મિત્રો, કડવા લીમડાના પાન અથવા લીમડાના મોર જેને કહેવાય તે ફૂલ, તેનું સેવન પણ કરી શકો છો। 3 થી 4 લીમડાના પાન એકદમ ચાવી અને કૂણા લીમડાના પાન હોય તેને બરાબર ધોઈ અને ત્યારબાદ ચાવીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી કડવાણી સ્વરૂપે કડવો રસ આપણા શરીરની અંદર જશે અને તેના પરિણામ સ્વરૂપે રુધિરનું શુદ્ધિકરણની પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થશે અને તમે લોકો રોગો અને બીમારીઓથી ખૂબ જ સરળતાથી બચી શકશો। તેની સાથે મિત્રો, વાત કરવા જાઉં તો અહીં મેં તમને જણાવ્યું કે ખીર અને રોટલીનું સેવન કરી શકો છો, પણ જો શક્ય હોય તો ગોળનું સેવન આ સમયગાળા દરમિયાન ન કરવું જોઈએ, કારણ કે ગોળ છે તેનાથી આપણા શરીરને આ સમયગાળા દરમિયાન નુકસાન થઈ શકે છે, માટે તેના બદલામાં અન્ય કોઈ વિકલ્પ લઈ શકો છો, પણ ગોળનું સેવન અવોઇડ કરવું જોઈએ, ન લેવું જોઈએ। સાથે મિત્રો, આ સમયગાળા દરમિયાન તમે લોકો ઈચ્છો તો નાળિયેરનું સેવન કરવું જોઈએ અને તેની સાથે આખા દિવસ દરમિયાન તમારે લોકોએ બને તેટલો હળવો ખોરાક છે તેનું સેવન કરવું જોઈએ।
મિત્રો આ આખા મહિના દરમિયાન કોઈ એક વસ્તુનું નામ લેવું હોય કે જે સર્વશ્રેષ્ઠ ખોરાક તરીકે માની શકાય તો એ છે મગ. જી હા મિત્રો, મગ છે તે પચવામાં હળવા છે, પોષક તત્વોથી ભરપૂર છે, માટે મગનું સેવન પણ જો દિવસમાં શક્ય હોય તો એકવાર તો આ મહિના દરમિયાન ચોક્કસથી કરવું જ જોઈએ. તે તમને લોકોને ખૂબ જ વધારે ફાયદો કરશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ આખા દિવસ દરમિયાન એક ઋતુ અનુસારનું ફળ છે તેનું પણ સેવન કરવું જોઈએ અને તેની સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે દવાખાનાના પગથિયા ન ચડવા હોય અને માત્ર એક મહિનો જ નહીં સંપૂર્ણ વર્ષ દરમિયાન પણ તંદુરસ્તી જાળવી રાખવી હોય તો હિન્દુ કેલેન્ડરના આ પ્રથમ મહિનામાં એક સંકલ્પ કરી લો કે વહેલી સવારે ઉઠી અને રોજે રોજ ઓછામાં ઓછી 30 થી 45 મિનિટ તમારા શરીર માટે ફાળવો અને આ દરમિયાન તમારે લોકોએ હળવી કસરતો, હળવા પ્રાણાયામ, જેમ કે તેમાં તમે લોકો કપાલભાતી છે, અનુલોમ વિલોમ છે, આ ઉપરાંત સર્વાંગાસન છે, હલાસન છે, આવા આસનો કરી શકો છો. આ ઉપરાંત સૂર્ય નમસ્કાર જો તમારું શરીર સાથ આપે તો તમે એ પણ કરી શકો છો. અને તેની સાથે સાથે જો તમારા શરીરમાં ડાયાબિટીસ જેવી બીમારીઓ છે તો મંડુકાસન છે, મલાસન છે, આ પ્રકારના આસનો કરો. મિત્રો ગેરંટી સાથે કહું છું, શરીરમાં એક નખશીખ તમને ક્યાંય રોગ રહેશે જ નહીં જો આ પ્રયોગો તમે લોકો કરવા લાગશો. આ આસનો અહીં જે જણાવ્યા, આ પ્રાણાયામ જે જણાવ્યા એને નિયમિત રીતે કરવાનું શરૂ કરી દેશો, 6 મહિના પછી તમે પોતે કોમેન્ટમાં આવી અને કહેવા મજબૂર થઈ જશો કે વાહ, કમાલ થઈ ગયો, શરીરમાં આખો નવો જીવ ફૂંકાઈ ગયો છે અને તમામ બીમારીઓ જડમૂળમાંથી દૂર થઈ ગઈ છે. તો મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.